હમણાં હું ખેતરે આવી ચૂકી છું. તમે જોઈ શકો છો પાછળ કેટલા મોટા મોટા આંબા છે. મોટા મોટા થઈ ગયા મારા જેટલા. અને આમાં કયા ડાળખા પર છે, શું છે નથી. તો ચાલો ફટાફટથી કામ પતાવીએ. અને બીજું કંઈ જ અત્યારે રોપાયેલું નથી, પણ હું તમને બતાવું. તો બધા મોટે ભાગના આંબા સાફ થઈ ગયા છે. વાતાવરણ બહુ જ મસ્ત થઈ ગયું છે. આ એક ગુલાબ છે જે મને મયંકે જ ગિફ્ટ કર્યો હતો, પણ અત્યારે કોઈ જ ફૂલ નથી લાગેલા. આના પર પાછા મોર આવ્યા. હા, મોર જ દેખાય છે. તમને દેખાય છે મોર? તો મને કહેજો. કયા આંબામાં ક્યાં કેરી છે કંઈ જ ખબર નથી, બટ આંબા ખાસા મોટા મોટા થઈ ગયા છે. જો હા, અહીંયા આવી રહી આ આંબા પર કેરી દેખાય. બાકી તો બધા મોટે ભાગના મમ્મીએ તોડી જ લીધેલી હતી. આ આંબામાં છે, આમાં છે. અને પેલામાં દેખાય છે આયરું ગાડું અહીંયા છે. આયરી એકાદ દેખાતી છે લટકતી. કેરી છે કે શું છે? ના, નથી. આવું જ થાય. ના આવીએ એટલે આમાં બી રોપી દીધેલા છે ઘણા બધા. પેલી બાજુ બધું અલગ અલગ શાકભાજી કરેલું હતું. આ કઈ છે? આમ્રપાલી. તો હું પણ તોડી લઉં. યાર કેવી છે? હા, તૂટી ગઈ. બધાના હાથ પડી ગયા છે. નીચે નથી પડેલી તો તોડી લઈએ. આઉચ. અહીંયા તોડવાનું. નાકે હજુ જા. હજી જાઉં કેટલી જાઉં? મારા હાથમાં એક હાથમાં એક તો વજનવાળી વસ્તુ છે. લો જો મમ્મી કેટલી બધી ભેગી કરી દીધી. લો કેટલી તૂટી ગઈ. સરખમ તો જતી રહી. આવું જ થાય. ના હોય ને એટલે આવું જ થાય. જો અહીંયા ક્યાં લટકી છે? અહીંયા સુધી લટકી છે. મેં આ નીચે પાડી દીધી. અને આ બીજી છે એ તોડી લઈએ. તો અમારા મેડમ ઉપર ચડી ગયા. પડતા નહીં પડે. મેં પડી જાઉં. આપો નહીં પડે કે મેમ કે વિડીયો બનાવો. લો આવી જાઓ પાછા. યે કાં ચડવાના? પતી ગઈ. ચાલુ જ છે. આવ હા, એક તો ભરવીને જેવા પાડે. આ લુમખી. આ જે બધા આંબાઓ છે એ વરસના થયા છે. જો અહીંયા વચ્ચે તુવેર પણ છે. અને આ કોઈ પણ આંબામાં કંઈ નથી. આ તુવેરો બધી જાતે જ ઉગી નીકળી છે. તમે જોઈ શકો છો આ વરસના આંબા છે. અને પેલું કયું પક્ષી જાય છે દોડીને. અને આ છે મારી, શું કહેવાય આને, નદી કિનારે ભાઈ નારિયેળી રે ભાઈ નારિયેળી રે. નારિયેલ પણ લાગેલા છે, પણ કોણ તોડવા ચડે. અને આ જે મારી પાછળ દેખાય એ અમારો સૌથી જૂનો આંબો છે, જે મારા દાદાએ રોપેલો હતો. આઈ થિંક આને 10 વર્ષ તો મારા ખ્યાલ મુજબ થઈ જ ગયા હશે. અને એમાં પણ 2-3 કેરી હશે કદાચ. હા, દેખાય જો બતાવો. દેખાય છે મસ્ત પીળી કેરી. એક જ દેખાય છે. આમ તો આમાંથી લેવાઈ ચૂકી છે, છતાં બીજે કશે હોય તો ખબર નહીં. અને આની ઉપર જોઈ શકો છો તમે કેટલી બધી તાળપેડી છે, બટ ચઢે કોણ અને પાડે કોણ એવી હાલત છે. એટલે જેથી કરીને એમ જ છે. અને બીજા તો આંબા જ છે. આ બાજુ બધે શેરડી પણ રોપેલી છે. આ બાજુ હવે શાકભાજી શું કરે એ ખબર નહીં. આમાં રીંગણી તો છે, પણ રીંગણ નથી દેખાતા. દેખાય છે તમને કોઈને રીંગણ? મને તો નથી દેખાતા. ફૂલ આવેલા છે એટલે હોવું તો જોઈએ રીંગણ, પણ નથી રીંગણી. ઓ નજર પાકી હતી. આયરી 12માસી કેરી એક જ દેખાય છે, બીજી નથી દેખાતી. આ પાનમાં રહી ગયો હોય તો રહી જાય. હા, એ તો મેં જોયા, વિડીયો લીધો. અને આ બીજા બધા છે, અલગ અલગ બધી જાતની છે.
હવે બીજે કશે દેખાય તો શોધીએ, બાકી ઘેર ભેગા થઈએ. પાછી કૂપણો ફૂટી ગઈ છે જો બધામાં જ. મેં ફ્રીજ જ નથી ખોલેલો. બધા કેટલા બધા છે, આગળ પણ એક હજી છે. તો બહુ બધી કેરીઓ છે. આ એક કેરી મળી ગઈ અને બીજી જોઈએ છીએ. અને આ પાઈક આ મમ્મી પીલા હે કે આમાં નહીં મળે. આ કાચા કાચા પીલા આવે ને એ ખાવાની બી બહુ મજા આવે. અને મૂળ નીકળેલા હોય ને એટલી મજા આવે ને ખાવાની, અંદરથી એમ મસ્ત મજા આવી જાય. બટ કશે કંઈ છે નહીં. રાજાપુરી એ રાજાપુરી ક્યાં ગઈ? એક જ કેરી, મારા ભાગની કેરી, અઠાણું નાખીને ખાઈ જાવ એવી કેરી. આ ખાડો છે, ખાડામાં ગબડી જતે. એક જ કેરી આવી કરી કરીને કેરી તો હોતી હશે. શું કરેલું છે? આંબાની દળ, જે કલમી દળ હોય આંબો, આંબાની દળ પરથી એને દળખી તોડીને પછી એને કલમ તૈયાર કરવામાં આવે. રોપો હોય ને દેશી કલમ, દેશીનો છોડ, તેની અંદર આ દળખુંથી અંદર કલમ કરે, ફિટ કરે. તા કઈ કેરી થશે? કેસર. જો અમે તમે જોઈ શકો છો બાંધ્યું કેવી રીતે છે દેશી રીતથી. અને હવે બધા પર જ મોર દેખાતા છે, કેરી નહીં ખબર. પણ આમાં मैं आई तब तक सब साफ हो गया, पर मेरा टाइम भी तो होना चाहिए ना. વરસાદ આવે એ તો વાત બરાબર છે. અને બધે ફરીને કેરીઓ ગોતીએ છીએ મમ્મીના હું. ફટાફટ શોધીએ કારણ કે ટાઈમ થઈ ગયો છે અને ભાગવાનું પણ છે. આ કોકના મગજ જેવું દેખાય છે. બધા જ ઝાડમાં એવા લાગેલા છે. આનું અઠાણું થાય. બોલો કેવું લાગતું હશે? તમે કોઈ ખાધું છે આ ઝાડનું? મને કહેજો હો ને. તો પાછળ બીજા અમારી વાડી છે, ત્યાં ક્યાં છે, થોડુંક જ આગળ છે. પેલું ત્યાં છે ને આ અહીંયા છે. તો અહીંયા બી કેરી જોઈ લઈએ, કશે હંટાયેલી બંટાયેલી વધેલી ઘટેલી હોય તો જોઈ લઈએ, શોધી લઈએ. તો મોટા ભાગના આંબાની અંદર પીલા નીકળી ચૂક્યા છે. તમે જોઈ શકો છો 3 કલરના પાન જોવા મળે છે, પીળા, લાલ અને ગ્રીન. અને હું એ બધા પાનોની અંદર કેરી શોધી રહી છું કારણ કે મારું કામ જ છે છેલ્લે વધેલું ઘટેલું જે મળ્યું એ. એટલી મસ્ત ગ્રીન પીપળાના પાન જેવી ભાજી છે. અને હજુ બધી જગ્યાએ ચેકિંગ જ ચાલે છે. આ સાઈડેથી પેલા સાઈડે ચાલી ગઈ છીએ. હવે હજુ કોઈક મળી જાય. જો એક તો મળી, જેનો વિડીયો સરખો ના આવ્યો, મેં ચાલુ કરવાનું જ ભૂલી ગયેલી હતી. હજુ બી શોધીએ છીએ, કંઈક મળી જાય તો ઠીક, નહીં ભાગ્ય કર ભેગા થઈએ. તો આ બાજુના આંબાઓ જે છે એ નથી દેખાતા, એટલે પાછા હવે નેક્સ્ટ યર રોપા પડશે. કે આવા થોડા ઘણા હોય નાના તો એમાં મમ્મી કલમ કરી દેશે. તો બધી જ કેરીઓ બહુ મસ્ત વણાઈ ગયેલી હતી, એટલે કેરીઓ જ નથી. અને મારા ચપ્પલ ઢીલા ઢપાક થઈ ગયા છે, એટલે ચાલવા નથી દેતા. બટ કંઈ નહીં, હવે ભાગીએ અને જોઈએ કેટલી કેરીથી છે. તો આટલો ઠેલો ભરાઈ ગયો અને બીજી 2-3 આટલી લઈને આવી, એ ભરાઈ ગઈ છે. મારી રામ પ્યારી પણ તૈયાર થઈ ગઈ છે. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો વિડીયોઝ, લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય. મમ્મી બાય બાય કહી દો. બાય બાય.